ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગોનો ઉત્સવ। પતંગ દ્વારા લોકો આકાશને પહોંચવાની આશા રાખે। અમદાવાદીઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે। ઉત્તરાયણમાં લોકો દોરી અને પતંગ માટે પહેલેથી જ તૈયારીઓ કરવા લાગે છે। રંગબેરંગી પતંગો અને દોરાથી બજારમાં ધૂમ જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે દર વર્ષ કરતાં ભાવમાં ખૂબ જ વધારો જોવા મળે છે। અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાંથી લોકો વધારે ખરીદી કરતા હોય છે, પરંતુ આ ભાવ વધારાના કારણે ગ્રાહકોની ખૂબ જ ઓછી ભીડ જોવા મળે છે। સલીમભાઈના કહેવા પ્રમાણે ગત વર્ષ કરતાં આ વર્ષે ગ્રાહકો ખૂબ જ ઓછા છે। ગયા વર્ષે પતંગમાં 30% વધારો છે ભાવમાં, દોરામાં 15%નો વધારો। એમાં 15%નો વધારો છે, 10 થી 15%નો। અત્યારે કસ્ટમર ઘરાકી ખુલે ના પછી ખબર પડે, બાકી લગભગ તો બધા ટેલર જ લે છે વધારે પડતા, કાચા મધુરા કોર્સ પાંડા છે। આ ભાવ વધારાના કારણે ગ્રાહકોની ખૂબ જ ઓછી ભીડ જોવા મળે છે। સલીમભાઈને ગત વર્ષ કરતાં આ ભાવ વધારાના લીધે મોટી ખોટ જવાની પણ ભય છે। આ ભાવ વધારો પતંગ રસિકોને કેટલો રડાવે છે એ જોવું રહ્યું। કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।